નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું સત્ય ડે ન્યૂઝમાં। હું છું દિશા દેસાઈ। ઉમેદવારી રદ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભૂગર્ભમાં જતા રહ્યા હતા। ભારે ફજેતી બાદ અંતે નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના વિવાદાસ્પદ ઉમેદવાર નિલેશ કુંભાણીને ભારે વિવાદ વચ્ચે કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુરતની લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને જેમનો કોઈ સંપર્ક પણ થયો ન હતો। કોંગ્રેસ દ્વારા આટલા દિવસો સુધી તેમના ખુલાસાની રાહ જોવામાં આવી હતી અને હવે અંતે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે। પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાની સાથે જણાવવામાં આવ્યું હતું કે સૌરાષ્ટ્રના અનેક પાટીદારો માટે તેમના પ્રતિનિધિ તરીકે તમે અવાજ ઉઠાવો તેવી ગણતરી સાથે તેમને પાર્ટીએ લોકસભા બેઠક માટેની ટિકિટ આપી હતી। જો કે નાટ્યાત્મક રીતે નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ થતાં ભારે વિવાદ સર્જાયો હતો અને આ માટે કોંગ્રેસ દ્વારા હવે તેમની સંપૂર્ણ નિષ્કાળજી અથવા ભાજપ સાથેના મેળાપીપણામાં કારસો રચાયો હોવાનું જણાવવામાં આવ્યું છે। જોકે આટલા દિવસો સુધી શિસ્ત સમિતિ સમક્ષ કુંભાણી હાજર થાય અને પોતાનો યોગ્ય ખુલાસો કરે તેવી અપેક્ષાએ કોંગ્રેસ દ્વારા કોઈ પણ પગલાં ભરવામાં આવ્યા ન હતા, પરંતુ નિલેશ કુંભાણી દ્વારા અત્યાર સુધી કોઈ પણ કોંગ્રેસી નેતાનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો કે કોઈ પણ રીતે તેમણે પોતાની વાત પણ રજૂ કરી ન હતી, જેને પગલે પાર્ટી દ્વારા તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે। શિસ્ત સમિતિના સભ્ય બાલુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ થવું અત્યંત કમનસીબ ઘટના છે અને આ ઘટના બાદ ભાજપ દ્વારા તમામ તંત્રનો દુરુપયોગ કરીને અન્ય પાર્ટીના ઉમેદવારો અને અપક્ષોને પણ લોભ, લાલચ અને ભય બતાવીને ફોર્મ પરત લેવડાવતા લોકશાહીની હત્યા થઈ છે। સુરતમાં જે ઘટનાક્રમ સર્જાયો છે તેનાથી સૌથી વધુ હતાશ મતદારો જોવા મળી રહ્યા છે। લોકશાહીના આ પર્વમાં 17 લાખથી વધુ સુરતીઓ મતદાનથી વંચિત રહ્યા છે અને તેના માટે નિલેશ કુંભાણી અને ભારતીય જનતા પાર્ટી જવાબદાર હોવાનું પણ જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે ટેકેદારો દ્વારા બોગસ સહી મુદ્દે એફિડેવિટ દાખલ કરાતા શનિવાર અને રવિવાર એમ 2 દિવસ સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને અંતે નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ થયું હતું। જો કે આ સમગ્ર ઘટના બાદ તેમના ટેકેદારો અને સ્વયં નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા। બીજી તરફ આ પ્રકારની ઘટનાને કારણે કોંગ્રેસી કાર્યકરોમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને હાલમાં પણ કોંગ્રેસ કાર્યકરો દ્વારા અલગ અલગ સ્થળે વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્યડે.com આઝાદી સમાચારોની।